પણ અમારા જૂના તો તમે જુઓ ને ઓછામાં ઓછું 3.5 કરોડનું એક બૂચ માર્યું છે. આવો આવો ઉભા કરું, આવતા રહો. સોરી મિત્રો. નમસ્કાર મિત્રો, અમારા પોડકાસ્ટના ભાગ 2 માં તમારું સ્વાગત છે. અને અમારી જોડે આજે મિત્ર આવ્યા છે જેમનું નામ છે હંટરભાઈ બુચમારું. એ ભાઈ ઇન્ટરવ્યુમાં આવ્યા હો, અલા ચૂંટણીમાં નથી આવ્યા કે કોઈનું બૂચ નહીં મારવાનું. બરાબર બરાબર. તો હંટરભાઈ બુચમારું, બોલો. તો આજે તમે બૂચ મારવાની કળા શીખ્યા, તો ક્યાંથી અને કઈ રીતે શીખ્યા? જે બૂચ મારવાની કળા છે ને મિત્ર, એ તમારે શીખવા જવી પડે. એના માટે સ્પેશિયલ કોલેજો ખોલવામાં આવી છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી. બરાબર, જેમ ગુજરાત ગવર્મેન્ટ બૂચ મારે છે એમ શીખવું પડે. બરાબર, એવું છે એમ? હા. ટૂંક સમયમાં અમારી કોલેજ ચાલુ થવાની છે. તમારે જો ડોનેશન તમારે એ માટે કંઈ દેવું હોય તો તમે આપી શકો છો. ના, તો એમાં તો મારું બૂચ વાગી જ જવાનું ને. ના ના ના, બૂચ મારવાની વાત નથી. આ તદ્દન સત્ય વસ્તુ છે, કોઈ ખોટી બન ગળત કહાની નથી. અમે કોલેજ ચાલુ કરવાના છીએ. બૂચ મારવા માટેની સ્પેશિયલ ધીસ ઇઝ અ આર્ટ. બૂચ મારવું એ કળા હા, છે. એ તો આર્ટ જ કહેવાય. કળા છે. કે બધા લોકો તો બૂચ ના મારે. ના મારી શકે ને, બધા માણસો બૂચ ના મારી શકે. એના માટે તમને આવડત આવવી જોઈએ. તો ગામે બે ચાર જ હોય બૂચ મારવું. અમે તો એમના પણ ગુરુ છીએ. યસ, યુ નો ધેટ. આઈ એમ ગુરુ ક્વોલિફિકેશન. ગુજરાતી છે. ઓકે ઓકે, ગુજરાતી. અંગ્રેજીની પત્ર ના ઠોકો, શાંતિ. ઓકે ઓકે, હું મારા બધા તમારા જે બધા ઓડિયન્સ છે એમને હું દેશીનો જ છે. બરાબર. ઓકે ઓકે, હું તમને તમારા ચેનલ થકી પબ્લિકને જણાવવા માંગીશ કે કોઈ પણને બૂચ મારવામાં એડમિશન જોતું હોય તો એડમિશન ઓપન, તમે ખુલ્લા મનથી આવી શકો છો. ના, આપણી જે વ્યુઅર છે, પબ્લિક જે જોનારા લોકો, બરાબર, એ તો બધા વેલ એજ્યુકેટેડ અને સારા જ છે. એમને કોઈ બૂચ મારું નથી લેવાની જરૂર છે જ નહીં કે શીખવાની જરૂર બી નથી. બરાબર બરાબર. એટલે એમને તો કોઈ રસ પડશે બી નહીં અને તમારા ચાસામાં કોઈ આવશે બી નહીં. હંટરભાઈ બૂચ મારું, તો મારો તમને બીજો સવાલ છે કે તમે તમારા જીવનમાં સૌથી મોટામાં મોટું બૂચ કેટલાનું માર્યું હશે? આમ તમને દિલીપસિંહ તમને વાત કરું, મોટામાં મોટું મેં બૂચ માર્યું છે. મોટું ગણો નાનું ગણો બધું સેમ જ છે. ઘણા બધા બૂચ માર્યા. આપણે પીએચડી કરેલી છે. આમાં કોઈને આંકડો ગણાવવાનો આવે નહીં. બાકી ઇન્કમ ટેક્સ વાળા મારા ઘરે રેડ પાડે. થોડાક વિવાદમાં આવીએ તો એવું આપણને ગમતું નથી. એટલે હું તો પણ અમારા જૂના, તો તમે જુઓ ને ઓછામાં ઓછું 3.5 કરોડનું એક બૂચ માર્યું છે. આવો આવો ઉભા કરું, આવતા રહો. સોરી મિત્રો, આટલો મોટો આંકડો સાંભળીને તો મને કંઈ એટલામાં બોલવાનું બી ખૂજતું નહીં. થોડોક વિરામ લેવી, એટલે શ્વાસ આવી ગયો મારો. સાચી વાત છે, આવી જ જાય. જેમ કે તમારો વિષય નથી, તમે ગરીબીના દિવસો જોયેલા છે, અમને ખબર છે. આમ જુઓ, પણ અમારા આવા ધંધાય નથી ને બૂચ મારવાના. એટલે એના માટે તમે તો પેલા જે તે વ્યક્તિ બૂચ મારી ના શકે એના માટે તમારે તમારી જોડે આવવું પડે, ક્લાસીસમાં આવવું પડે, શીખવું પડે, પછી તમે મારી શકો. તમે ત્યાં સુધી ના મારી શકો. તો મારા એક મનમાં સવાલ આવે છે, ઉદ્ભવે છે. બોલો બોલો. કે તમે 3.5 કરોડનું બૂચ માર્યું અને તો બી આવી ખુલ્લામાં ફરી શકો, તો જે સામેનો વ્યક્તિ છે એ તમારી શોધખોળ કે એવું કંઈક કરતો જ નથી? કરે છે ને, શોધખોળ તો કરે છે. આપણે દેવાજભાઈ ખાવડને સાંભળો છો તમે? નથી સાંભળતા? સિંહના કોઈ ઠેકાણા ના હોય, આપણે જગ્યા બદલતી રહેવાની. અહીં યાસવાડા ગોતા વડગામ જતું રહેવાનું. એવું બધું આપણું સરસ, ઠેકાણા બદલવાના. એમ વાતું છે ને તાણા. તો તમે 3.5 કરોડનું બૂચ માર્યું કોનું? એ હવે બધું ખાનગી રાખો ને, આપણે બે વચ્ચે ઓફ કેમેરા આપણે વાત કરીશું. એ બધું ના કહેવાય. ઓકે, તમને કીધું તો ખરું, પછી રેડ પડે તો મારે ક્યાં જવું? સારું સારું. તો મારો આ સવાલ છે એક, કે તમે જ્યાં બૂચ મારો છો તો એની એક ઝલક અમારા દર્શક મિત્રોને બી દેખાડો, તો અમારા દર્શક મિત્રો બી જુએ કે કઈ રીતે તમે બૂચ મારો છો. બતાવી દઈએ અભી, હાલ જ આપણે ઝલક બતાવી દઈએ. તમારી પાસે 500 ની નોટ છે? હા, 500 ની નોટ તો હોય જ ને, સ્વાભાવિક. કાઢો. કેમ કાઢો, હું તમને એક બતાવું તમને. એટલે આનું તમે કરશો શું? અહીં લાવો. આ 500 ની નોટમાં તમારો જે સિરિયલ નંબર છે ને, 69 છે ને, આ તમને વિશ્વાસ નહીં આવે, આ નોટના તમને 10,000 રૂપિયા મળે. કઈ રીતે? બ્લેક માર્કેટમાં આનો બહુ જ ચલણ છે અત્યારે. ખરેખર. હા, 69 નું. આ તો મેં કઈક અલગ જગ્યાએ સાંભળેલું હતું ને. તો આમાં નોટમાં બી કેવું ચલણ?
ચલણ છે આનું 6 તમે 1 મિનિટ રહો, હું તમને 10,000 રૂપિયા અભી હાલને હાલ આપી દઉં. આ નોટ થઈ મારી. પાક્કું આ 10,000 રૂપિયા હું લઈને આવ્યો. તમારા નામ ઉપર મને અહીંથી તમને 500 લઈને અરે જવા- અરે બીજા સિંહ નહીં. આવું સારું ચલો. ચલો. વાહ મારું બેટું વાહ, જેવા નામ હતું એનું એવા જ ગુણ હતા. 1 કલાક છે આ 500 ની નોટ લઈને જઈને આવે. હજુ આવ્યો નહીં એટલે આપણું બી વાગી ગયું. હવે આશા ના જોવાય 500 ની, જ્યાં આપણે અને આપણે બીજી વાર જોવાય નહીં મળે. ભાઈ મારી જો બુચ મારો બેટો મારી ગયો. 10,000 ની લાલચ આપીને 500 લઈ ગયો. ચલો ભૂલો ત્યાં 500 પડી ગયા.